સામાન્ય ભાષામાં કહીએ તો દિવસો ઢુકળા છે। નવરાત્રીને હજી ટૂંક સમયની જ વાર છે। ખેલૈયાઓ માટે આ દિવસો પણ ટૂંકા પડતા હોય છે, કેમ કે પ્રેક્ટિસ સૌથી મહત્વની હોય છે। જે ખેલૈયાઓ છે તે રમવાની સ્ટાઇલ કઈ રીતે રમવું, કઈ રીતના સ્ટેપ તેના લેવાના હોય છે, તે ઉપર કઈ રીતે બાળકોને થી લઈ અને મોટા પણ આની અંદર નવરાત્રીના રાસ ગરબાનું આયોજનમાં સૌથી મોટો લાભ લેતા હોય છે, કઈ રીતે રમતા હોય છે। આપણી સાથે કેટલીક દીકરીઓ છે, શું કહેશો બેના, કેવી રીતે રમવાનું હોય છે, કઈ રીતનું શીખો છો? બહુ સારું છે બધું અહીંયા, બહુ સારું છે અહીંયા રમવામાં તો, અને બસ બધી નવી નવી સ્ટાઇલ શીખવાડે। નવરાત્રી સુધી તમે બધું શીખી જશો ને તમને વાંધો નહીં આવે નવરાત્રીમાં રમવાનો। તો પછી હજુ પણ કેટલીક મહિલાઓ છે તેમને પણ પૂછવાના પ્રયાસ કરશું। બેન, કઈ રીતે રાસ ગરબાનું આયોજન હોય છે અને રાસ ગરબાની અંદર કઈ કઈ પ્રકારના સ્ટેપ અત્યાર સુધીમાં તમે શીખી લીધા છે? અત્યાર સુધીમાં અમે સાદું, દોઢિયું, ચલતી, ડાકલા બધી વસ્તુ અમે શીખી લીધી। અને ભાર્ગવ સર છે અમારા, એને બહુ સરસ રીતના અમને શીખવું છે અને મને બહુ મજા આવે છે। અને અમે ગરબા શીખવા અને એન્જોય બંને માટે આવીએ છીએ। અમારા બધા સાથીદારો છે એ પણ બહુ સરસ ગરબા શીખે છે, અમુકે શીખી લીધા છે અને અમને બહુ મજા આવે છે। જી, કેટલો સમયથી તમે ગરબા શીખો છો અત્યારે અને ક્યાં સુધી તમે શીખી લીધું છે? અત્યારે અમે મહિના દિવસ ત્યાં શીખીએ છીએ અને હજુ પણ અમે નવરાત્રી સુધી સરસ રીતે ગરબા શીખીશું, જેમાં અમને દરેક પ્રકારના સ્ટેપ કરવામાં આવે છે, જેમાં હિંચ, ગરબા છે, તાલીરાસ છે, ડાકલા છે, ભાંગડા છે, આ બધા જ અમે કરીએ છીએ। અને આ પોરબંદર એક જ એવું ગામ છે કે જિલ્લો આપણે કહીએ કે જ્યાં અર્વાચીન ગરબા ખૂબ જ સારી રીતે રમાય છે અને નવરાત્રી માટે લોકોને ખૂબ જ ઉત્સાહ હોય છે। અહીંયા અર્વાચીન ગરબાની સાથે પ્રાચીન ગરબાની પરંપરા છે, કઈ રીતે હોય છે, કઈ રીતે જોવો છો તમે? યસ, અહીંયા અર્વાચીન તો છે, એની સાથે સાથે પ્રાચીનને પણ મિક્સ કરવામાં આવે છે અને એની અંદર આપણે ખૂબ જ આપણે જે પરંપરાગત રાસ છે એ પણ રમાડવામાં આવે છે। ખાસ બેન, જે નવરાત્રીની અંદર વધુમાં વધુ મહિલાઓ છે, છોકરાઓ છે, તે હરીફાઈની અંદર જતા હોય છે, તમે કઈ રીતે જોવો છો? હરીફાઈ તો છે જ, કોમ્પિટિશન છે જ અત્યારના આપણા ગામમાં, ઘણી બધી જગ્યાએ દરેક જગ્યાએ કોમ્પિટિશન હોય છે, પણ અમે લોકો એની સાથે સાથે એન્જોયમેન્ટ માટે, માતાજીની આરાધના માટે જે આપણી પરંપરા છે એ આપણે એમનેમ ચાલુ રાખીએ એના માટે પણ રમીએ છીએ બધા। જોઈ શકાય છે અત્યારે જે રીતે છોકરીઓ રમી રહી છે। બેટા, કેવી રીતે રમો છો, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે રમવાની। આપણે ભાર્ગવ સર બહુ સારું શીખવાડે છે રમવામાં। આજે તમે ઘણી બધી સ્ટાઇલ શીખી લીધી છે, તાલી રાસ, નોર્મલ ભાંગડા, ડાકલા, ફ્રી સ્ટાઇલ, ઘણી બધી સ્ટાઇલ અમે શીખી લીધી છે। જી, તો પછી જે નાની નાની દીકરીઓ છે તે પણ કહી રહ્યા છે, અહીંયાના કોરિયોગ્રાફર પણ છે। શું કહેશો ભાર્ગવભાઈ, કઈ રીતે અહીંયા રમત જે શીખવાડવામાં આવે છે? નવરાત્રી નજીક આવી રહી છે અને દિવસો ઢુકળા છે એમ કહીએ તો ચાલે, તો કઈ રીતની પ્રેક્ટિસ હોય છે? જય માતાજી। સૌ પ્રથમ તો હું ભાર્ગવ વાડા, ડાન્સ માસ્ટર એકેડમી કોરિયોગ્રાફર। અમારો જે ગરબા ક્લાસ ચાલે છે એની અંદર નવરાત્રીના 3 મહિના અગાઉથી અમે લોકોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ખરેખર નવરાત્રી અને રાસ ગરબા એટલે એક જાતનું માતાજીની આરાધના જ છે, બરાબર? તો અમે લોકો કોઈ કોમ્પિટિશન માટે તો નહીં, પણ ખાસ એક માતાજીની આરાધના થાય એની માટે અને લોકોમાં આપણા ગુજરાતીનો ગરબો બધા શીખે એની માટે કરીને અમે લોકો આ ક્લાસીસ ખોલ્યા છે। અમારા આ ક્લાસીસની અંદર પ્રાચીન અર્વાચીન રાસ ગરબા શીખવાડવામાં આવે છે, સાથે સાથે તાલી રાસ, ગરબા, દાંડિયા, ટીટોડો, ટીમલી, દોઢિયું, પછી ભાંગડા, ડાકલા, બોલીવુડ ગરબા અને ફ્રી સ્ટાઇલ, તમામ પ્રકારની ફ્રી સ્ટાઇલ અમે લોકો શીખવાડીએ છીએ। અત્યારે ટ્રેન્ડિંગ કેવું ચાલે છે બજારમાં કે નવરાત્રી આવે છે તો આ વખતે ટ્રેન્ડિંગ કેવું રહેશે? કયો સ્ટેપ એવો હશે, કયું સોંગ એવું હશે? અત્યારના તો સોંગ તો ઘણા બધા આવી ચૂક્યા છે, ખાસ કરીને મોરલિયું વાગે છે એ ટાઈપના ઘણા બધા સોંગ આવી ચૂક્યા છે। તો અમારો ખાસ પ્રયત્ન એ હશે કે અમે પોરબંદરને કંઈક નવીન સ્ટેપ આપી અને નવી રાહ ઉપર લઈ જવા માંગીએ છીએ કે ભાઈ આપણા જે પોરબંદરની રમત છે એને ટોપ સુધી પહોંચાડવાની છે। અમારો એવો એક પ્રયત્ન છે। આપણા પોરબંદરની જે ગેમ છે એ ઘણા વખણાય છે, ઘણી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ આપણે પોરબંદરની ગેમ વખણાય છે, તો અમારો પ્રયત્ન એ રહેશે કે પોરબંદરની ગેમ હજી અનેક સિટીમાં વખણાય। અત્યારે જે ટ્રેન્ડિંગની અંદર સૌથી મોટો રાસ કયો હોય છે? કયા સ્ટેપ એવા હોય છે કે ટ્રેન્ડિંગમાં રમાશે? અત્યારના તો છે ને ટ્રેન્ડિંગની વાત કરીએ તો બોલીવુડ ગરબા ઉપર વધુ બધાનું ફોકસ છે કે બોલીવુડ ગરબા છે જે ઘણા બધા સોંગ છે એની ઉપર જે બોલીવુડ ગરબા રમાય છે એની ઉપર પબ્લિકને વધારે મજા આવે છે। અત્યારે જોઈ શકાય છે જે રાસ ગરબાની પ્રેક્ટિસ છે તે શરૂઆત લગભગ 2 મહિનાથી થઈ ગઈ છે અને અત્યારે પણ રાસ ગરબા રમાઈ રહ્યા છે। આવનારા હજુ 1.5 મહિનાનો સમય બાકી છે નવરાત્રીને, ત્યાં તમામ પ્રેક્ટિસો પૂર્ણ કરવાની તૈયારીઓ
ખેલૈયાઓએ બતાવી છે. ચેતન ઠકરાર, PNG, પોરબંદર.